લાલ મરચાંનું અથાણું બનાવવા માટે હળદર અને મીઠાનું એક મિક્સર બનાવશું. તો આપણે 3 ચમચી મીઠું લીધું છે અને 2 ચમચી હળદર લીધી છે. એને બરાબર મિક્સ કરી લેવાનું છે અને એ વસ્તુ આપણે મરચાંમાં ભરવાની છે. લાલ મરચાં માર્કેટમાં ખૂબ જ સરસ આવે છે. કેટલા રસીલા અને એકદમ ચમકદાર મરચાં છે. તો જોઈએ એટલે તરત જ આપણને મન થઈ જાય કે એનું અથાણું બનાવી લઈએ. કારણ કે આ મરચાં છે ને એટલા બધા ટેસ્ટી હોય છે ને, વર્ષમાં એક જ વાર મળે છે. તો આ રીતે મરચાંને ચીરો પાડી દેવાનો છે અને ચમચી વડે હળદર અને મીઠું એમાં ભરી લેવાના છે. અને આ રીતે થોડું હલાવી લઈશું ને એટલે મરચાંની અંદરની સાઈડ હળદર અને મીઠાની બરાબર કોટિંગ થઈ જશે અને જેના કારણે આ અથાણું લાંબો સમય સુધી ટકી રહેશે, બગડશે નહીં અને વધારાનું તીખું પાણી પણ બહાર નીતરી જશે. તો આ રીતે તમે પૂરેપૂરી પ્રોસેસ સમજી લેજો. જો હાથ વડે પણ આ રીતે આપણે હળદર મીઠું ભરી શકાય છે. બિલકુલ થોડું હળદર મીઠું ભરવાનું છે, એનો ખ્યાલ રાખજો ને. આ રીતે આપણે 1 કિલો મરચાંને બરાબર હળદર મીઠું ભરીને તૈયાર કરી દીધા છે. હવે મસાલો બનાવી લઈએ. તો ધાણાના કુરિયા 250 ગ્રામ, મેથીના કુરિયા 250 ગ્રામ અને રાઈના કુરિયા 150 ગ્રામ લીધા છે. 2 ચમચી કાળા મરીનો પાવડર અને હિંગ 1 ચમચી, હળદર 2 ચમચી અને આ આટલી વસ્તુ એડ કર્યા પછી હવે સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું છે. તો આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દીધું છે અને હવે વરિયાળી એડ કરવાની છે. તો વરિયાળી આપણે 100 ગ્રામ એડ કરી છે. 250 ગ્રામ ગોળ લીધો છે, 250 ગ્રામ જેટલો ગોળ છે. તો પહેલાં આપણે મસાલાને બરાબર મિક્સ કરી લેવાના છે અને ત્યારબાદ અંદર આપણે ગોળને મિક્સ કરવાનો છે. તો આ રીતે આપણે કોરો ગોળ લીધો છે. તમે કોઈપણ પ્રકારનો ઢીલો ગોળ પણ લઈ શકો છો. હવે થોડું મસાલો ચાખીને જોઈ લઈએ ટેસ્ટ કેમ છે. તો મને લાગે છે કે હજી મીઠું ઓછું છે, થોડું મીઠું પણ એડ કરી દઈએ. અને હવે થોડો સંચળ પાવડર એડ કરવાનો છે મિત્રો. સંચળ પાવડરનો ટેસ્ટ લાલ મરચાંના અથાણામાં ખૂબ જ સરસ આવે છે. અને હવે બધા જ મસાલા બરાબર એડ થઈ ગયા છે. હવે એને સાઈડ ઉપર રાખી દઈએ અને હવે તેલ ગરમ કરવાનું છે. તો આપણે 300 ગ્રામ જેટલું શીંગ તેલને ગરમ થવા મૂકી દીધું છે અને તેલ બરાબર ગરમ થઈ ગયું છે અને થોડું ઠંડુ થાય ત્યારબાદ એને મસાલામાં મિક્સ કરી દેવાનું છે અને ચમચી વડે મસાલાને બરાબર હલાવી લેવાનો છે. તો આ રીતે આપણો મરચાંમાં ભરવાનો મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે. એને પણ આપણે ઢાંકીને સાઈડમાં રાખી દઈશું. અને જે મરચાંને હળદર અને મીઠામાં એડ કર્યા હતા 2 કલાક પછી આપણે એ મરચાંમાંથી આ રીતે પાણી નિતારી લેવાનું છે. કારણ કે મીઠું ઓગળી જવાથી અંદરની તીખાશ પણ નીકળી જશે અને આ રીતે બધું જ પાણી નિતારી લેવાનું છે મિત્રો. તો આ રીતે બધું જ પાણી નીતરી ગયું તમે જોઈ શકો છો મિત્રો. અને જો આ 1 કિલો મરચાંમાંથી લગભગ 100-150 ગ્રામ જેટલું પાણી નીતરી ગયું છે. અને હવે આ મરચાંને આપણે 1 થી 2 કલાક માટે કોરા થવા રહેવા દેવાના છે. અને મરચાં બરાબર કોરા થઈ જાય ત્યારબાદ આપણે આ મસાલાને ભરી દેવાનો છે. કારણ કે આ મસાલો પણ 2-3 કલાક રહ્યા પછી એ ખૂબ જ સરસ થઈ જાય છે. તો આ રીતે મસાલો પણ તૈયાર છે, મરચાં પણ તૈયાર છે. હવે ફટાફટ એને ભરી લેવાના છે મિત્રો. બોલો હવે તમે કહેજો, એકદમ સરળ છે ને, એકદમ સહેલું છે અને ખૂબ જ ટેસ્ટી બને છે. એકવાર તમે બનાવશો ને તમને વારંવાર બનાવવાનું મન થશે. એટલું બધું ટેસ્ટી આ અથાણું બને છે. અને અમારે કાઠિયાવાડમાં જે ગામડાઓમાં દાદી ને નાની આ ભરેલા મરચાંના અથાણા 1 વર્ષ સુધી બધાને ખવડાવતા અને એવી મજા આવે ને ખાવાની મિત્રો કે તમે યાદ કરશો. અને આ વરસ તો ચાલશે જ મિત્રો. કારણ કે સ્વાદમાં એટલું સરસ હોય ને કે કોઈ દી વરસ અથાણું ચાલતું જ નથી. એ 2-3 મહિનામાં તો અથાણું પૂરું થઈ જાય, બધા ઝાપટી જાય. એટલું સરસ અથાણું બને છે. અને યુટ્યુબ ઉપર તમને તીખા મીઠા અથાણાનો વિડીયો લગભગ ક્યાંય જોવા નહીં મળે. ગોળના સ્વાદવાળું આખા લાલ મરચાંના ભરેલું અથાણું છે ને એ લગભગ તમને જોવા નહીં મળે. કારણ કે આ તો મેં કાઠિયાવાડી જૂની રીત મુજબ આ અથાણું લઈને હું તમારા માટે ખાસ આવ્યો છું. તો આ અથાણું તમે બરાબર સમજી લેજો. હવે આ આખા લાલ મરચાંનું અથાણું બરણીમાં આપણે ભરી લીધું છે. હવે એની ઉપર આપણે શીંગ તેલ એડ કરી દઈએ. કારણ કે શીંગ તેલની સુગંધ અને સ્વાદ ખૂબ સરસ આવે છે. તો આપણે શીંગ તેલ રેડી દીધું છે અને હવે ઢાંકણ કરી દઈએ બંધ. અને રોજ હવે ઘરમાં 5 જણા હોય તો 5 મરચાં તો મિનિમમ ઓછા થશે. અને આ ખૂબ જ ટેસ્ટફુલ અથાણું તમે તમારા પરિવાર માટે બનાવજો. અને તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. આ ખાસ કામ કરજો. કારણ કે તમે જો મને સપોર્ટ કરશો તો વધુમાં વધુ નવા વિડીયો લઈને આવતો રહીશ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.